વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું। વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે। વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે। વકફ કાયદાની ધારા 3 અને 4 પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો છે। કાયદાની કેટલીક ધારા પર વિવાદ છે, સુપ્રીમ કોર્ટ દ્વારા તેવું કહેવામાં આવ્યું છે। વકફ બોર્ડનો સીઈઓ મુસ્લિમ હોવો જોઈએ, સુપ્રીમ કોર્ટ દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે। સમગ્ર કાયદા પર રોકનો આધાર નહીં, સુપ્રીમ કોર્ટે તેવું પણ કીધું છે। સમગ્ર કાયદા પર રોકનો આધાર નહીં, સમગ્ર કાયદા પર સ્ટે મૂકવાનો કોઈ આધાર નહીં, તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા તેના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે। વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ ચુકાદો કહી શકાય। વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે અને વકફ કાયદાની ધારા 3 અને 4 પર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો છે। ધારા 3 અને 4 પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો છે। સુપ્રીમ કોર્ટના વકફ અધિનિયમ 2025ના સમગ્ર કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને ધારા 3 અને 4 પર સ્ટે મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે 5 વર્ષની જે શરતો મૂકવામાં આવી હતી તેને પણ રદ કરવામાં આવી છે અને કેટલીક ધારાઓ પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યો છે। ધારા 3 અને 4 પર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે લગાવવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટે ધારા 3 અને 4 પર સ્ટે लगाવ્યો છે। अच्छा ऑर्डर है। वक्फ के प्रोटेक्शन के लिए ये एक बहुत लैंडमार्क ऑर्डर है। तीसरी बात उसके बाद जो थी कि वक्फ बाय यूज़र के जो अनरजिस्टर्ड वक्फ बाय यूज़र है वो एक्ट के तहत प्रोटेक्टेड नहीं था। उसके बारे में बहुत क्लियरली कोर्ट ने स्टे ऑर्डर पास नहीं किया है, लेकिन उसके बारे में कुछ कहा गया है जजमेंट में, जो हम जब जजमेंट एक बार पढ़ लेंगे उसके बाद उस पर कुछ हम कह पाएंगे। बहरहाल ये ओवरऑल ये ऑर्डर काफ़ी अच्छा है। चूँकि अभी एंट्री में स्टेज पर ये ऑर्डर दिया गया है तो मैं समझता हूँ कि एंट्री में स्टेज पे वक्फ के प्रोटेक्शन के लिए काफ़ी अच्छा ऑर्डर है और हम इसको वेलकम करते हैं। जो प्रैक्टिसिंग मुस्लिम होने का एक प्रोविजन था उसको भी स्टे कर दिया गया है। जो 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 सेक्शन 3R के तहत ये कहा गया था कि 5 साल का एक प्रैक्टिसिंग मुस्लिम ही वक्फ कर सकता है, उसको भी कोर्ट ने स्पेसिफिकली स्टे कर दिया है। तो ओवरऑल इस एंट्री ऑर्डर को आप लोग किस तरह से देखते हैं, कितनी राहत की बात है? ओवरऑल मैं ये समझता हूँ कि ये काफ़ी अच्छा ऑर्डर है। एक वक्फ बाय यूज़र के सिलसिले में जो काफ़ी कंसर्न था कम्युनिटी का, उसके बारे में भी कोर्ट ने कुछ कहा है और उसको हम पढ़ेंगे, लेकिन ओवरऑल वैसे देखा जाए तो वो अच्छा ऑर्डर है, हम इसको काफ़ी वेलकम करते In हैं। English, if you can briefly tell us what is your response to the entry order which has been pronounced right now? आज अंगे વધુ વાત કરીશું। સહયોગી કામેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કામેશ, વકફ કાનૂન પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, વિગત જણાવશો? બિલકુલ અન્વી, જણાવી દઉં કે સુપ્રીમ કોર્ટે આજે વકફ સુધારા બિલ 2025ના અમલીકરણ ઉપર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો છે। જો કે કેટલીક ધારાઓ પર રોક મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટે સમગ્ર જે વકફ સુધારા બિલ ઉપર સ્ટે મૂક્યો નથી, પણ અમુક કેટલીક જોગવાઈઓ જે છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં 5 વર્ષ સુધી મુસ્લિમ ધર્મ પાળવાની જોગવાઈ ઉપર રોક મૂકવામાં આવ્યો છે, જે મનમાની ભર્યો હોવાનું જણાવીને સુપ્રીમ કોર્ટે તેના પર રોક મૂકી છે। બીજું કલમ 2C ની જોગવાઈ, જે વકફ સંપત્તિ માનવામાં આવશે નહીં। 3C સાથે પણ જે જોડાયેલા રેવન્યુ રેકોર્ડની જોગવાઈ ઉપર પણ રોક મૂકવામાં આવી છે। આ તમામ બાબતોની વચ્ચે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે કાર્યપાલિકા કોઈપણ વ્યક્તિના અધિકારોનું નિર્ધારણ કરી શકતી નથી અને જ્યાં સુધી રેવન્યુ રેકોર્ડમાં પ્રોપર્ટી મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં ના આવે ત્યાં સુધી વકફ સંપત્તિના અધિકારોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં। જોકે સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું છે કે કોઈપણ ત્રીજા પક્ષનો અધિકાર માન્ય ગણાશે નહીં। જી જી, આભાર કામેશ માહિતી આપવા માટે।